બોટાદ જિલ્લામાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકારોના બાળકોને હવે સરકાર તરફથી શિક્ષણ સહાય મળવાનું શરૂ થયું છે। આ સહાય શરૂ થતાં રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ડાયમંડમાં મંદી હોય એના કારણે રત્ન કલાકારોના દીકરા દીકરીઓ ભણતા હોય એના માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ સ્કૂલમાં જેના ભણતા હોય એના મેક્સિમમ 13,500 રૂપિયા શિક્ષણ ફી પેટે આપવાની યોજના હતી। તો બોટાદ જિલ્લામાંથી આપણે 13,463 ફોર્મ ભરાણા હતા। એમાંથી 13,166 ફોર્મ વેલિડ થયા અને 297 ફોર્મ રિજેક્ટ થયા। રિજેક્ટ થવામાં કોલેજને મળવાપત્ર નહોતા એવા છોકરાઓએ ભર્યા હતા। પછી આરટીઈમાં ભણતા હોય એવા છોકરાના ફોર્મ ભરાણા હતા। તો એ લોકોને તો ઓલરેડી સરકાર ફી ભરે જ છે, એટલે એ ફોર્મ રિજેક્ટ થતા 13,166 ફોર્મમાં ઓકે થયા। એમાં લગભગ બોટાદ જિલ્લાને 16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સહાય શિક્ષણ સહાય પેટે આપવામાં આવ્યા। એમાં 14.5 કરોડ રૂપિયા ઓલરેડી સ્કૂલના ખાતામાં શિક્ષણ ફી પેટે આવી ગયા છે અને 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મગાવી છે જિલ્લા ઉદ્યોગમાંથી। તો એ ગ્રાન્ટ આવશે એટલે 8-10 દિવસમાં એ પણ આવી જશે। ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીની અસર રત્ન કલાકારોના પરિવારો પર પડી રહી હતી। બાળકોના શિક્ષણ ખર્ચને લઈ ચિંતા વધી હતી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ રત્ન કલાકારોના દીકરા દીકરીઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરે છે તેમને મહત્તમ 13,500 રૂપિયાની શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરી। આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાંથી કુલ 13,400 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 13,166 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। આ મંજૂર ફોર્મના આધારે બોટાદ જિલ્લાને અંદાજે 16 કરોડ રૂપિયાની શિક્ષણ સહાય ફાળવવામાં આવી છે, જેમાંથી 14 કરોડ 50 લાખ રૂપિયા સંબંધિત શાળાઓના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે। બાકીના 1.5 કરોડ રૂપિયા ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે। મારું નામ ચાવડા મહેશભાઈ શિવાભાઈ, હાલ બોટાદ, મૂળ ગામ ફંભલાવ। મારે છોકરી 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને છોકરો 6ઠ્ઠા ધોરણમાં। તો બેયની શિષ્યવૃત્તિ સરકારના નિયમ પ્રમાણે છોકરીના 13,500 અને છોકરાના જે 6ઠ્ઠા ધોરણમાં જે નિયમ પ્રમાણે જે સહાય મળી ગઈ છે, તો સરકારને સહાય કરી અમે નાના માણસોને હીરાવાળાને એટલું બહુ સારું કામકાજ કહેવાય અને સરકારનો ખૂબ ખૂબ આભાર કહેવાય। અને અમે લોકો બધાની શિષ્યવૃત્તિ બધા લગભગને બધાને મળી જ ગઈ છે, કોઈ લગભગ બાકી નથી। લગભગના ફોર્મ જેટલા ભરાણા એટલાને બધાને સહાય ચૂકવાઈ ગઈ છે, તે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। જય। સરકારના આ નિર્ણયથી બોટાદના રત્ન કલાકારોના પરિવારોને મોટી રાહત મળી છે। બાળકોના શિક્ષણ માટે હવે ચિંતા ઓછી થઈ છે। સરકારની આ શિક્ષણ સહાય યોજના રત્ન કલાકારોના બાળકોના ભવિષ્ય માટે આશાનો દીવો બની છે। સહાય મળતા જ બોટાદ જિલ્લામાં રત્ન કલાકારોમાં આનંદ અને સંતોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સિટી સમાચાર, બોટાદ। મારા છોકરાને જે પેલું ભણતો હતો એને સહાય મળી છે, એને આભારથી અમે બહુ ખુશ થઈ ગયા છે। એવી છોકરાની ફી 5500 રૂપિયા હતી, એટલે એ ફી માફ થઈ ગઈ છે અમારી। બરાબર, સાહેબને અમે કીધું હતા કે તમારી ફી આવી ગઈ છે, તમને ખૂબ આનંદ થયો હતો અમને। સરકાર બહુ સારામાં સારું કામ કર્યું સરકારે, આજે સહાય કરીને અમારા માટે, નાના માણસો માટે। બ્યુરો રિપોર્ટ, સિટી સમાચાર, બોટાદ।